દિલ્હીના દરવાજે ઘમાસાણ મંડાયું છે. ખેડૂતો, ભારતના ખેડૂતો, આપણા દેશના ખેડૂતો, આપણા જેવા જ ખેડૂતો પોતાની વ્યાજબી વાત સરકાર સુધી પહોંચાડવા માટે સરકારના નગરમાં એટલે કે દેશના પાટનગરમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આપણા દેશની સરકાર, ભારતની સરકાર, આઝાદ ભારતની લોકશાહી સરકાર ખેડૂતો સામે યુદ્ધે ચડી છે. હવામાંથી આંસુ ગેસના ગોળાઓ છેલ્લી 24 કલાકથી સતત ખેડૂતો પર છોડાઈ રહ્યા છે. 1 કલાકમાં 100 આંસુ ગેસના ગોળાઓ ડ્રોન મારફત સરકાર ખેડૂતો પર છોડી રહી છે. પણ ખેડૂતો હજી પણ એ હુમલાની સામે ટકી ગયા છે. પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટેના એમના પ્રયત્નોને એક આદરપૂર્વકની સલામ સાથે આ વિગતો પર આપણે આગળ વધશું. તો આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આપણે આપણી ખેતીવાડીને લગતા સામાન્ય મુદ્દાઓ પર કાયમ માટે ચર્ચા કરતા રહીએ છીએ આપણી આ ચેનલ પરથી. આજે આપણે જે વાત કરવાની છે એ આપણા ભાવ સંબંધી જે લડાઈ ખેડૂતો લડી રહ્યા છે એ લડાઈ ક્યાંથી શરૂ થાય છે અને અત્યારે કયા તબક્કામાં પહોંચી છે એના પર આપણે થોડી વાત કરવી છે. આપણે જે કંઈ પાક પકવીએ છીએ એનો વ્યાજબી ભાવ મળવો જોઈએ. આ બાબતે દેશનો દરેક ખેડૂત સંમત હશે અને હોવો જોઈએ. અને દેશનો દરેક ખેડૂત સંમત છે આ વાતની સાથે. પણ જ્યારે સરકાર પાસે માંગણી અને સરકાર પાસે એનો અમલ કરાવવાની વાત આવે છે ત્યારે આપણો જ ખેડૂત કોઈને કોઈ રાજકીય પક્ષમાં વહેંચાઈ જાય છે. કોઈ ખેડૂત કોંગ્રેસની બાજુ ઉભો રહી જાય છે, કોઈ ખેડૂત ભાજપની બાજુ ઉભો રહી જાય છે. ખેડૂત તરીકેની પોતાની જગ્યા ખેડૂત જ્યારે છોડી દે છે ત્યારે ખેડૂતની વાત સાંભળવા કોઈ સરકાર તૈયાર થતી નથી. કારણ કે જે સરકારો હોય છે એ કોઈને કોઈ એક પક્ષની સરકાર હોય છે. અને જે લોકો ખેતી કરતા હોવા છતાં પણ એ પક્ષની સાથે જોડાયેલા હોય એ પોતાની તમામ સમસ્યાઓ ભૂલી અને સરકારની બાજુમાં ઉભા રહી જાય છે. અત્યારે છેલ્લા 10 વર્ષથી આપણે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ ભાજપની સરકારમાં. ત્યાર પહેલા આઝાદી પછીના લગભગ 60 વર્ષ સુધી આપણા દેશનો ખેડૂત કોંગ્રેસની બાજુમાં ઉભો રહી જતો હતો. જ્યારે જ્યારે પણ સરકાર પાસે આપણી વાત સ્વીકારવા માટેના કાર્યક્રમો ખેડૂતોએ આપ્યા ત્યારે ત્યારે ખેડૂત 2 ભાગમાં, 3 ભાગમાં કે 5 ભાગમાં વહેંચાઈ ગયો. અને એ કાયમ માટે જે વહેંચાતો રહ્યો એના કારણે આઝાદીના 75 વર્ષ પૂરા થયા પછી પણ આજના દિવસે પણ આપણે પકવેલા માલના ભાવની કોઈ કાનૂની ગેરંટી આપણી પાસે નથી. આ વર્ષમાં આપણે જે માલ પકવ્યો છે એ માલ શું ભાવથી વેચાશે એની ગેરંટી આપણી પાસે નથી. બાકીની તમામ પેદાશો જે કારખાનામાં બની અને બહાર નીકળે છે આ તમામ પેદાશોના ભાવ અગાઉથી નક્કી હોય છે. ચપ્પલ કે જોડા જેવી સામાન્ય ચીજ આ પણ જ્યારે કારખાનેદાર બનાવે છે ત્યારે એ શું ભાવમાં વેચશે એ એક નક્કી થયેલો એનો દર હોય છે. જ્યારે આપણે જે પાક પકવીએ છીએ એ શું ભાવમાં વેચાશે એની કોઈ ખાતરી આપણી પાસે હોતી નથી. માર્કેટિંગ યાર્ડમાં પહોંચેલો આપણો માલ જાહેર હરાજીમાં એવી રીતે વેચાય છે કે આ માલ જાણે ઉપરથી કુદરતે સીધો વરસાવીને આપણા ઘરમાં નાખ્યો છે અને આપણે એને લઈ અને માર્કેટમાં વેચવા માટે આવ્યા છીએ. એની પાછળ આપણે કેટલી મહેનત કરી છે, કેટલો ખર્ચ કર્યો છે,
કેટલા દિવસ રાતના ઉજાગરાઓ કર્યા છે, તાપ, તડકો, ઠંડી, વરસાદ, આમાંથી કયું કયું કષ્ટ આપણે સહન કર્યું છે એની ત્યાં કોઈ નોંધ લેવાતી નથી. અને એ નથી લેવાતી નોંધ, એના કારણે આપણો પાકેલો માલ કોઈ પણ ભાવે બજારને અનુકૂળ લાગે એ ભાવથી આપણી પાસેથી ખરીદવામાં આવે છે. આપણને ક્યારે શું ભાવથી આપણને માલ પડે છે અને આપણે શું ભાવથી વેચવો જોઈએ એવી કોઈ સરકાર, કોઈ વ્યવસ્થા આજે પણ આપણા દેશમાં નથી. અને આ વ્યવસ્થા આપણા દેશમાં બને એને માટે દેશના ખેડૂતો વર્ષોથી લડતા આવ્યા છે. સમયે સમયે જુદા જુદા રાજકીય પક્ષોએ આપણી સાથે જુદા જુદા પ્રકારે કેટલી બધી બનાવટો કરી છે. અને એ બનાવટો જે પક્ષોએ કરી એ પક્ષોના ખેડૂતો સરકારની સાથે બેસી જાય છે, એ પક્ષોની સાથે બેસી જાય છે. ખેડૂત તરીકેની પોતાની ભૂમિકાથી ખેડૂત જ્યારે પાછો હટી જાય છે ત્યારે જે મુશ્કેલીઓનું સર્જન થાય છે અને સરકારોની પોતાની જે સાહસિકતા પોતાની અંદર જે ઊભી થાય છે, ખેડૂતો પર અત્યાચાર કરવા માટેની હિંમત એમનામાં જે આવે છે, એની પાછળનું કોઈ કારણ હોય તો એ કારણ માત્ર ને માત્ર એટલું છે કે ખેડૂત આપણો વેચાય અને સરકારની બાજુમાં બેસી જાય છે. મિત્રો, આજે જે આંદોલન ચાલી રહ્યું છે, દિલ્હીના દરવાજે જે ઘમાસાણ મંડાયું છે, એ આંદોલનની સાથે કેટલી કેટલી બાબતો જોડાયેલી છે અને સરકાર અને સરકાર સિવાયના પક્ષો આ મુદ્દા સાથે ક્યાં, ક્યારે અને કેટલા જોડાયેલા છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો મિત્રો, આખી ઘટનાને અને આ આખા પ્રવાહને આપણે ત્રણ મુદ્દામાં સમજવાનો પ્રયાસ કરવો છે. સૌથી પહેલો મુદ્દો છે એમએસપી શબ્દ શું છે. ત્યારબાદ બીજો મુદ્દો છે એમએસપી શબ્દ અને એની સાથે MS સ્વામીનાથન કમિશન કેવા રૂપમાં જોડાયેલું છે અને એની શું ભલામણો છે, એની શું દરખાસ્ત હતી અને એ દરખાસ્ત એને ક્યારે આપી, કયા સમયે આપી, કેવા રૂપમાં આપી. ત્રીજો મુદ્દો એ છે કે આ એમએસપી ના સંદર્ભમાં સ્વામીનાથન કમિટીએ કરેલી ભલામણોના સંદર્ભમાં અત્યારની આપણી સરકાર કે અત્યારના આપણા વિરોધ પક્ષો કેવા રૂપમાં જોડાયેલા છે, ક્યારે ક્યાં હતા, કઈ બાજુ હતા, અત્યારે કઈ બાજુ છે, આને આપણે આ ત્રણ મુદ્દાઓ મારફત સમજવાનો પ્રયાસ કરશું. સૌથી પહેલા આપણે એમએસપી પર ચર્ચા કરશું. એમએસપી એ વાસ્તવમાં શું છે? એમએસપી નો જે અર્થ છે એ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે કે લઘુત્તમ ટેકાનો ભાવ. ખેડૂતે પકવેલા માલને ઓછામાં ઓછો કેટલો ભાવ મળવો જોઈએ, આ જે મળવો જોઈએ ભાવની જે રકમ છે એ રકમને એમએસપી કહેવામાં આવે છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ. ફરી એક વખત, મિનિમમ સપોર્ટ પ્રાઇસ માત્ર ને માત્ર સરકારને જે ચીજ વસ્તુઓની જરૂર છે, જેમ કે ચોખાની જરૂર છે સરકારને ઘઉંની જરૂર છે, કે સરકારને થોડી ઘણી દાળ કે થોડા ઘણા કઠોળની જે જરૂર છે, અને એ જરૂર એની પીડીએસ સિસ્ટમ મુજબ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જે સિસ્ટમ છે આપણી, જેને આપણે રેશનની દુકાન કહીએ છીએ, રેશનની દુકાનેથી ભારતના નાગરિકોના એક વર્ગને સરકાર જે આ ચીજ વસ્તુ આપે છે એ આપવા માટે જે આપણી પાસેથી સરકારે લેવાની છે, ખરીદવાની છે, એના માટે જ સરકાર આ એમએસપી પ્રમાણે આપણી પાસેથી ખરીદી કરે છે. આપણા દેશમાં કુલ 23 ખેતી પાકો જુદા જુદા, કે ઘઉં છે, ચોખા છે, તુવેર છે, ચણા છે, આ તમામ જે પાકો છે એ પૈકી 23 પાકો પર સરકાર દર વર્ષે એમએસપી જાહેર કરે છે. દર સિઝન પ્રમાણે, શિયાળુ પાકની શિયાળુ પાક પ્રમાણે અને ચોમાસુ પાકની ચોમાસુ પાક પ્રમાણે જે તે સમયે વર્ષમાં 2 વખત એમએસપી સરકાર જાહેર કરે છે અને એ એમએસપી પ્રમાણે સરકાર પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે છે. સરકારની જે જરૂરિયાત છે અને સરકાર જે ખરીદી કરે છે એ સિવાયનો જે માલ છે એ ખેડૂતે ખુલ્લા બજારમાં, એટલે કે ઓપન માર્કેટમાં વેચવાનો હોય છે. એમએસપી પ્રમાણે સરકાર જે ખરીદી કરે છે એ ખરીદી પણ કયા પાકની અને કેટલી કરે છે, આ પણ એક સમજવા જેવો મુદ્દો છે. કુલ 23 પાકો પૈકી સરકાર મહત્તમ માત્ર 2 પાકની ખરીદી કરે છે, ઘઉં અને ચોખા, અને એ પણ
આપણું જે સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદન છે ઘઉં અને ચોખાનું, એના 15% વધારે ખરીદી સરકારે ક્યારેય કરી નથી. કારણ કે સરકારની જરૂર એટલી છે પીડીએસ સિસ્ટમ માટે, અને સરકાર એટલું ખરીદી અને અટકી જાય છે. ત્યાર પછીનો 85% જેટલો માલ આ વસ્તુઓ પકવતા ખેડૂતો પાસે પડ્યો રહે છે. ઉપરાંત બાકીની જે 21 પેદાશો છે એમાંથી સરકાર 1% પણ ખરીદી કરતી નથી. એટલે સંપૂર્ણપણે લગભગ 100% માલ ખેડૂતે ખુલ્લા બજારમાં વેચવો પડે છે, અને પરિણામે ખેડૂતને જે ભાવ મળે છે એ બહુ ડામાડોળ સ્વરૂપમાં મળતો હોય છે. આ વર્ષે જુદું મળ્યું, આવતા વર્ષે કંઈક એથી જુદું મળે, ત્યાર પછીના વર્ષે કંઈક એથી જુદું મળે, અને એના કારણે ખેડૂતની ભાવની જે સ્થિરતા રહેવી જોઈએ એ સ્થિરતા આપણી પાસે નથી રહેતી. ખર્ચની આપણી પાસે સ્થિરતા છે જ. દર વર્ષે 15 થી 20% ખર્ચનો જે વધારો થતો જાય છે એ વધારો તો સતત થતો જ જાય છે, સ્થિર રૂપમાં થતો જાય છે, પણ મળનારો જે ભાવ છે એની કોઈ સ્થિરતા નથી આપણે ત્યાં. અને એ સ્થિરતા નથી એટલે ક્યારેક આપણે પકવેલા માલ પર લાગેલા ખર્ચના 50% પણ આપણા હાથમાં આવતા નથી. એટલે આ જે એમએસપી શબ્દ છે એ એમએસપી એટલે કે સામાન્ય જે ભાવ હોવો જોઈએ એ ભાવ, જેને એમએસપી કહેવામાં આવે છે. હવે આ એમએસપી જે શબ્દ છે એની સાથે સ્વામીનાથન પંચ તરફથી જે ભલામણો હતી એ કેવા રૂપમાં હતી એને આપણે સમજવાનો પ્રયાસ કરશું. વર્ષ 2004માં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીજીની જ્યારે સરકાર હતી ત્યારે એક કૃષિ પંચની નિમણૂક કરવામાં આવી, અને એ કૃષિ પંચના અધ્યક્ષ તરીકે એમએસ સ્વામીનાથન, કે જેમને હાલમાં થોડા દિવસો પહેલા સરકારે ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે, એ સ્વામીનાથન સાહેબ એ કમિટીના અધ્યક્ષ હતા. એટલે એ કૃષિ પંચ જે બન્યું એને સ્વામીનાથન કમિશનના નામથી આખા દેશમાં આપણે ઓળખીએ છીએ. સ્વામીનાથન કમિશન તરફથી 2 વર્ષ દરમિયાન જુદા જુદા વિસ્તારો, જુદા જુદા પાકો અને જુદી જુદી ઋતુઓ પ્રમાણે ખેડૂતને કયા પાક પર કેટલો એવરેજ ભાવ મળવો જોઈએ અને એની પાછળનો જે ખર્ચ છે એ ખર્ચની ગણતરી કેવી રીતે થવી જોઈએ, અને એ ગણતરી થયા પછી એના પર ખેડૂતને વધારાનું વળતર કેવું અને કેટલું મળવું જોઈએ, એને માટેની જે આખી ભલામણ અને એને જે સ્વામીનાથન રિપોર્ટ કહેવામાં આવે છે એ રિપોર્ટ પ્રમાણે એ રિપોર્ટમાં ભાવ સંબંધી 2 તાલિકાઓ એટલે કે 2 ટેબલો એની અંદર દોરેલા છે. એક ટેબલ છે A2 અને એક ટેબલ છે C2+50. અને A2 એ શું છે અને C2+50 આ શું છે? સામાન્ય રીતે છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી જે એક સક્રિય આંદોલનનો કાર્યક્રમ ચાલે છે સમયે એ દરમિયાન આ વાત આપણા સુધી આવે છે, આપણા નેતાઓ સુધી આવે છે, આપણી આસપાસના ધારાસભ્યો કે આપણી આસપાસના સંસદ સભ્યો જે જુદા જુદા પક્ષોમાં વહેંચાયેલા હોય છે, વિરોધ પક્ષમાં વહેંચાયેલા, વિરોધ પક્ષની સાથે બેઠેલા જે લોકો છે એ જુદી વાત કરે છે, સરકાર સાથે બેઠેલા જે લોકો હોય છે એ જુદી વાત કરે છે. અને એ આપણને કેટલાક લોકો એવું કહે છે સરકાર સાથે જોડાયેલા હોઈએ કે સ્વામીનાથન કમિટીની ભલામણોનો અમારી સરકાર આવ્યા પછી અમે અમલ કર્યો છે. જે લોકો વિરોધ પક્ષમાં બેઠા છે એ લોકો આપણને એવું કહે છે કે સ્વામીનાથન કમિશને જે ભલામણો કરી છે એનો અમલ આ સરકારે કરવો જોઈએ. હવે આપણને જયારે આ લોકો આવું સમજાવે છે ત્યારે સ્વાભાવિક રીતે આપણે ખેડૂત તરીકે આપણા ધારાસભ્યોને કે આપણા સંસદ સભ્યોને આ સવાલ પૂછવાની જરૂર છે કે તમે આ જે વાત કરો છો કે સરકારે સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કર્યો છે, તો તમે અમને માત્ર ને માત્ર C2+50 ને એના વ્યાખ્યાયિત રૂપમાં એક વખત અમારી સામે રજૂ કરો. મિત્રો, ખાતરી સાથે તમને કહેવા માંગુ છું કે આપણા એક પણ ધારાસભ્યને કે આપણા એક પણ સંસદ સભ્યને સ્વામીનાથન પંચ તરફથી જે ભલામણો કરવામાં આવી છે અને એનો જે રિપોર્ટ રજૂ થયો છે, આ રિપોર્ટનો એક પણ ધારાસભ્ય કે એક પણ સંસદ સભ્યએ અભ્યાસ કર્યો નથી. એને એ ખબર જ નથી કે C2+50 એનું જે ટેબલ સ્વામીનાથન કમિશને જે ચિત્રું છે, જે દોર્યું છે, એની વિગતો શું છે.
એક પણ ધારાસભ્યને, તમે તમારા વિસ્તારના ધારાસભ્યને પૂછજો કે C2+50 એટલે શું? એક પણ ધારાસભ્ય પાસે જવાબ નથી, આજે પણ નથી. 4 વર્ષથી આના પર આંદોલનો ચાલે છે. આપણે 4 વર્ષથી દંડા ખાઈએ છીએ સરકારની બેડીઓ ખાઈએ છીએ, સરકારના આંસુ ગેસના ધુમાડાનો સામનો કરીએ છીએ, અને આ લોકો આપણને કહેવા આવે છે કે સરકાર આનો અમલ કરી રહી છે, સરકાર આનો અમલ કરે છે. એને જ ખબર નથી કે આ શું છે. આપણે આજે C2+50 ખરેખર શું છે એને એક સાવ ટૂંકા રૂપમાં સમજી લઈએ. C2 એટલે કે ડબલ C+C. પહેલો જે C છે એનો અર્થ છે કોમ્પ્રિહેન્સિવ, અને બીજો જે C છે એનો અર્થ છે કોસ્ટ. કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ એટલે કે 2C. કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ પ્લસ 50%. ખેતરમાં, વાડીમાં, આપણી જમીનમાં આપણે જે કોઈ પાક પેદા કરીએ છીએ એમાં ખેતરથી માંડી અને આપણા અંતિમ સાધન સુધી, નાનામાં નાના સાધન સુધી, એટલે કે આપણી દાતરડી કે આપણા દાતરડા સુધીના સાધનોના ઘસારાનો હિસાબ જેમાં ગણવાનો હોય છે, એ હિસાબ ઉપરાંત આપણા ખેડૂત પરિવારનો પરિશ્રમ, આ બધું એટલે કે કોમ્પ્રિહેન્સિવ એટલે વ્યાપક જે ખર્ચ છે આપણો, કોસ્ટ એટલે ખર્ચ, કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ એટલે વ્યાપક ખર્ચ જે આપણો છે, એ ખર્ચનો જે આંકડો આવે કે ઘઉં પકવવા માટે આટલો ખર્ચ લાગે છે, મકાઈ પકવવા માટે આટલો ખર્ચ લાગે છે, કપાસ પકવવા માટે આટલો ખર્ચ લાગે છે, જુવાર પકવવા માટે આટલો ખર્ચ લાગે છે, અને એ ખર્ચ લાગ્યા પછી એના પર માની લો કે ઘઉં છે તો ઘઉંનો CC કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ 2100 રૂપિયા થાય છે, તો 2100 પ્લસ 1050 એના પર ઉમેરી અને જે રકમ થાય એટલે કે જે આંકડો એનો આવે એ આંકડો એ કાયદેસરનો ખેડૂતને મળવાપાત્ર ભાવ ગણાય, અને એ ભાવ ખેડૂતને મળે એને માટે સરકારે કાયદો બનાવવો જોઈએ. આ ભલામણ MS સ્વામીનાથને પોતાના કૃષિ પંચના અભ્યાસ દરમિયાન સરકારને કરી છે 2006માં. હવે પક્ષો જે કોઈ છે, રાજકીય પક્ષો, સત્તામાં બેઠેલા હોય એ પણ ભલે અને સત્તામાં અત્યારે નથી એ પણ ભલે, આ બંને પક્ષો આ ભલામણોની સાથે અત્યારે કેવા રૂપમાં રજૂ થઈ રહ્યા છે અને પાછળના સમયમાં કેવા રૂપમાં રજૂ થતા હતા એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરશું. સ્વામીનાથન પંચે પોતાનો રિપોર્ટ તૈયાર કરવા માટે અભ્યાસની શરૂઆત 2004માં કરી. સરકારે આ સમિતિની નિમણૂક 2004માં કરી, એટલે જે તે વખતે ભાજપની સરકાર હતી. ત્યારબાદ આ કમિટીએ 2 વર્ષના સમયગાળા દરમિયાન અભ્યાસ કરી અને જે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો એ 2006માં રજૂ થયો, અને એ સમયે કોંગ્રેસની સરકાર હતી. હવે આ રજૂ થયેલો રિપોર્ટ 2006 થી 2014 સુધી એટલે કે 10 વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના ટેબલ પર પડ્યો જ તો. કોંગ્રેસની સરકારે એનો અમલ એ વખતે નહોતો કર્યો. અત્યારે કોંગ્રેસીઓ રોડ પર આવ્યા છે કે આ સ્વામીનાથન કમિશનની જે ભલામણો છે એનો અમલ સરકારે કરવો જોઈએ, અને એ જ્યારે આ વાત કરે છે ત્યારે આપણને એવું લાગે છે કે આ લોકો તો આપણી સાથે છે. વાસ્તવમાં આ રિપોર્ટ કોંગ્રેસની સરકારના ટેબલ પર 10 વર્ષ સુધી પડ્યો રહ્યો છે. એમણે એનો અમલ નથી કર્યો. અત્યારે સરકારમાં નથી, સત્તામાં નથી, વિરોધ પક્ષે બેઠા છે, એટલા માટે દેકારો કરે છે, અવાજ કરે છે, આપણી સાથે આવીને ઉભા રહી ગયા છે કે આ ભલામણોનો અમલ થવો જોઈએ. હવે રહી વાત અત્યારે સત્તામાં બેઠેલા પક્ષની, તો 2006માં આ ભલામણો જ્યારે સરકારના ટેબલે હતી ત્યારે આ પક્ષના નેતાઓ આનો અમલ કરાવવા માટે કોંગ્રેસની સરકારની સામે રોજે રોજ અવાજ કરતા હતા, દરરોજ દેકારો કરતા હતા કે સ્વામીનાથન કમિશને જે ભલામણો કરી છે એ ભલામણોનો અમલ સરકારે કરવો જોઈએ. અત્યારે આપણા જે વડાપ્રધાન છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એ આ સમય દરમિયાન આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને એક મુખ્યમંત્રી તરીકે સમગ્ર દેશની એક કન્ઝ્યુમર અફેર કમિટી હોય છે, દરેક રાજ્યોના એની અંદર
મુખ્યમંત્રીઓ સામેલ હોય છે અને દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓની બનેલી કન્ઝ્યુમર અફેર કમિટી એટલે કે વપરાશી જે ચીજ વસ્તુઓ હોય છે એના ભાવ અને એની ઉપલબ્ધિ સંબંધી જે ચર્ચાઓ જ્યાં થાય છે એ ચર્ચાઓ એટલે કન્ઝ્યુમર અફેર કમિટીમાં જે તે વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી એ કમિટીના અધ્યક્ષ તરીકે હતા 2011માં અને કન્ઝ્યુમર અફેર કમિટીના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મનમોહન સિંહને આપણા અત્યારના આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પત્ર લખ્યો હતો એ પત્ર કેવો હતો? એ પત્રમાં એમણે સ્પષ્ટ એવું લખ્યું હતું અને સરકાર પાસે એવી માંગણી કરી હતી કેન્દ્ર સરકાર પાસે કે વપરાશી જે કોઈ ચીજ વસ્તુઓ છે એમાં ખેડૂતોને સૌથી મોટું નુકસાન જાય છે અને ખેડૂતોને સૌથી મોટું જે નુકસાન જાય છે એ નુકસાનથી દેશના ખેડૂતોને બચાવવા માટે એમએસપી જે સરકાર દર વર્ષે જાહેર કરે છે એ એમએસપી પર માત્ર સરકાર જ ચીજો ખરીદે એવું નહીં પણ એને એક કાનૂની સ્વરૂપ આપવું જોઈએ, કાયદાકીય અધિકાર ખેડૂતને પોતાના ભાવ સંબંધી મળવો જોઈએ અને એ જે કાયદાકીય ભાવ સંબંધી અધિકાર મળવા પાત્ર છે એ અધિકાર પણ સ્વામીનાથન પંચની ભલામણમાં C2+50 ની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાના આધારે ભારતના ખેડૂતોને પોતાના માલનો ભાવ મેળવવા માટેનો કાનૂની અધિકાર મળવો જોઈએ. આવી સ્પષ્ટ માંગણી અત્યારના આપણા વડાપ્રધાને જે તે વખતના પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન કરેલી છે અને એ જ વ્યક્તિ અત્યારે વડાપ્રધાન તરીકે જ્યારે બિરાજે છે ત્યારે અત્યારે એની પાસે જે વાત છે એ બિલકુલ જુદા પ્રકારની છે. અત્યારે એની પાસે જે વાત છે, સરકાર પાસે જે વાત છે એ એવી છે કે ખેડૂતોને આ પ્રમાણે તો આપી શકાય એમ નથી. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે એ પણ આ જ શબ્દો વાપરતી હતી. એ વખતે વિરોધમાં બેસી અને ભાજપ કોંગ્રેસ ખેડૂતોની સાથે હતો. અત્યારે ભાજપ જ્યારે સત્તામાં છે ત્યારે કોંગ્રેસ ખેડૂતોની સાથે છે અને ભાજપ કોંગ્રેસની એ જ જૂની નીતિની સાથે છે. ટૂંકમાં ખેડૂતોની સાથે ન તો આ પક્ષની સરકાર છે કે ન તો વિરોધ પક્ષના લોકો છે. કોઈ સત્તા પર જ્યારે નથી ત્યારે આપણી બાજુમાં આવી અને ઉભા રહી જાય છે. જ્યારે સત્તા પર આવે છે અને આપણી વાતનો અમલ કરવાનો આવે છે ત્યારે દરેક સત્તાધીશ પક્ષો પાસે બંદૂક છે. દરેક સત્તાધીશ પક્ષો પાસે આપણને રોકવા માટે, આપણને અટકાવવા માટેના સાધનો છે, આપણને મારવા માટેના સાધનો છે, આપણી સામે યુદ્ધમાં ઉતરવા માટેના સાધનો દરેક સરકારો પાસે છે. દિલ્હીની સરહદ પર અત્યારે આપણે આપણી માંગણી માટે આંદોલન પર ઉતર્યા છીએ તો સરકાર આપણી સામે યુદ્ધે ચડી છે. આકાશમાંથી આંસુ ગેસના ગોળાઓ છોડવામાં આવે છે, જમીન પર દંડાવાળી થાય છે અને કોઈ માથા ફરેલ અમલદાર કદાચ આજકાલમાં આવે અને આપણા પણ ગોળીબાર પણ કરે. મિત્રો, આ જે લોકો અત્યારે માંગણી કરી રહ્યા છે એને ભાજપના માણસો એવું કહી રહ્યા છે કે આ તો વેપારીઓ છે, આ ખેડૂતો છે જ નહીં, આ દલાલો છે, આ મીડિયેટરો છે. દલાલો છે, મીડિયેટરો છે, વેપારીઓ છે, કોણ હું છે આખો દેશ જાણે છે. મિત્રો, તમે ક્યાં ક્યાં વેપાર કરો છો, ક્યાં ક્યાં દલાલી કરો છો, ક્યાં ક્યાં હું કરો છો, દેશનો ખેડૂત જાણે છે. આ વાત જે અત્યારે લઈ અને દિલ્હીના દરવાજે આવ્યા છે એ લોકો ખેડૂતોના હિતની વાત લઈ અને આવ્યા છે અને ખેડૂતોના હિતની વાત કરનાર કોઈ પણ માણસ જ્યારે સરકાર દંડો મારે અને ખાવા તૈયાર થાય, સરકાર આંસુ ગેસના શેલ છોડે અને રડવા તૈયાર થાય, આ માણસો બહારથી આવેલા ન હોય, આ માણસો વધારાના ટેકેદારો ન હોય, આ ખેડૂતો જ હોય અને આ ખેડૂતો છે. અને આ ખેડૂતો જે લડત લડી રહ્યા છે એને માટે, એના સહયોગને માટે આપણે દિલ્હી સુધી ન જઈ શકીએ, એમના જમેલામાં આપણે સામેલ ન થઈ શકીએ, એના ધરણામાં આપણે સામેલ ન થઈ શકીએ તો પણ કમસે કમ આપણા દરજ્જે, આપણી સાથે, આપણી આસપાસમાં અને સરકારની ભાષામાં વાત કરનારા આપણી આસપાસમાં જે કોઈ નેતાઓ હોય એને માત્ર એક સવાલ દરેક ખેડૂતે પૂછવાનો છે
કે C2+50 એટલે શું, આટલું અમને સમજાવો. એટલે અમે સરકારની સામે જે ખેડૂતોએ મોરચો માંડ્યો છે એમને કહીશું કે તમે ખોટા છો. માત્ર એને એટલું જ પૂછ્યું કે C2+50 એટલે શું છે, અને તમે સ્વામીનાથન સાહેબને અત્યારે જે રાષ્ટ્રીય સન્માન આપ્યું છે, ભારત રત્નનો જે એવોર્ડ એમને આપ્યો છે, એ જે સન્માન એમને આપ્યું છે, એમને જે રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા છે, એ કયા મુદ્દે તમે એમને પ્રતિષ્ઠિત કર્યા છે? એમને પ્રતિષ્ઠિત એ મુદ્દે સરકારે કર્યા છે, અને સરકારે કરવા જોઈએ કે એમણે ખેડૂતોને માટે જે ભલામણો કરી છે એ ભલામણોનો સરકાર અમલ કરવાની માનસિકતા બનાવે. સરકારને અમલ નથી કરવો, એમની વાતનો અમલ નથી કરવો, એમની ભલામણોનો અમલ નથી કરવો, અને એનાથી છટકી જવા માટે ભારત રત્નનો તમે જો ઉપયોગ કર્યો હોય તો એ દુરુપયોગ છે, એટલું આપણી આસપાસના નેતાઓને આપણે કહેતા શીખવું પડશે મિત્રોને. એ આપણો નાનકડો અવાજ પણ આવતીકાલે રાષ્ટ્રીય અવાજ બનશે, આવતીકાલે આપણા ખેડૂતોનો અવાજ બનશે. એ અપેક્ષા સાથે આપ સૌને આ વિનંતી કે આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે, અને આજના આંદોલન પર જે કોઈ જુદી જુદી વાતો આવે છે, જે કોઈ ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, એ પ્રયાસોની સામે વિશેષ જાણકારી આપણા સુધી પહોંચે, એટલા માટે આ વિડીયો જ્યારે બનાવ્યો છે ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા પ્રયાસો સૌ કરજો. ભારત માતા કી જય. જય હિન્દ.